संतो सहज समझ घर आवो। सहज समझ घर आवो। छोड़ी दे सकल सबदावो। तो अहिया माणस जे प्रकारे कर्म करे छे प्रकारे ने फल मळे छे। जेहि जिनके सुकृत सरवर ही देत पितु प्रभुताई। आखा विश्वना सर्जनहार एक छे एનું એક જ પ્રમાણ કે જીવ માત્ર જે કર્મ કરે છે કર્મના જે સાક્ષી છે એ સર્જનહાર છે। આપણે ત્યાં તો એમ કહેવામાં આવે છે કે ભગવાન કર્મ કરે તો એને પણ ફળ ભોગવવું પડે, પણ ખરેખર તો સર્જનહાર કોઈ કર્મ કરતા નથી, એને કોઈ કર્મનું બંધન નથી, એ તો કર્મના સાક્ષી છે। પરંતુ આ જગતની અંદર અનેક દેવોએ અવતાર લીધા છે અને એમણે કર્મ કર્યા છે તો એનું ફળ એમને ભોગવવું પડ્યું છે। એટલે દેવો પણ કર્મ બંધનમાંથી છૂટી શકતા નથી। એટલે કોઈએ લખ્યું છે કે ભલે હોય ભગવાન ભીલે ભાલો માર્યો ત્યારે કૃષ્ણ હતા બલવાન। કાળ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન। જો કે અવતારોએ આ બધી લીલાઓ કરી છે। ભગવાન એટલે સર્જનહાર તો અવતાર લેતા જ નથી અને એને કોઈ કર્મ બંધન હોય નહીં। સમર્થ પરમ ગુરુએ અવતાર લીધો છે પણ એનું જીવન કર્મ રહિત હતું, નિષ્કામ જીવન હતું। પરમ ગુરુનું જીવન એટલે કર્મ રહિત। એમના જીવનમાં એમનું કોઈ સાંસારિક કર્મ નહોતું। દેવોએ કર્મ કર્યા છે કારણ કે દેવો સંસારમાં છે, એ પરિવાર સાથે જોડાયેલા છે, પણ પરમ ગુરુ એ તો આ જગતના જીવોને કર્મ બંધનમાંથી છોડાવવા માટે આવ્યા છે। એટલે એ કર્મ બંધનથી મુક્ત છે। એ એવું કર્મ કરતા પણ નથી, માત્ર જીવોના કલ્યાણ માટે જેણે અવતાર લીધો છે, જીવોને કર્મ બંધનમાંથી છોડાવવા માટે આવ્યા છે। જે બંધનમાં બંધાયેલા હોય એ ક્યારેય આપણને છોડાવી શકે નહીં। દુનિયા કર્મમાં જે બંધાયેલા છે, જેને કર્મ બંધન લાગુ પડે છે એમના શરણે જાય છે, પણ એ સ્વયં જ બંધાયેલા છે તો એ આપણને કેવી રીતે છોડાવી શકશે? જગતમાં એક ગુરુ સમર્થ છે, પરમ ગુરુ, કે જે કર્મ બંધનથી રહિત છે અને એ જ આપણને કર્મ બંધનમાંથી છોડાવી શકે છે। જ્યારે આ અંશ તમામ પ્રકારના કર્મ બંધનથી મુક્ત થાય, જેને નહે કર્મ કહે છે, કર્મ રહિત, ત્યારે અંશ પોતાના સ્વરૂપે થાય છે। જ્યાં સુધી કર્મ બંધન છે ત્યાં સુધી આ જીવને ખબર નથી કે હું કોણ છું। એ કર્મ ભોગવવા માટે શરીર ધારણ કરે અને શરીર ભાવમાં જીવતો હોય છે, હું આ શરીર છું। પણ ગુરુના શરણમાં જાય, ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય તો એને સમજણ મળે કે હું એક આત્મા છું। પણ એ અનુભવ કરવા માટે ગુરુ કૃપાથી એને કર્મ બંધન મુક્ત થવું પડે। અને ક્યારે થવાય કે ગુરુના ઉપદેશ અનુસાર આપણે ચાલીએ તો નવા કર્મ ન થાય અને જૂના કર્મ છે એ આપણે ભોગવી લઈએ, ત્યારે આપણે કર્મ બંધનથી મુક્ત થઈએ છીએ। એટલે મનથી, વાણીથી અને શરીરથી ત્રણ પ્રકારે કર્મ કરીએ છીએ। मनथी संकल्प विकल्प थी कर्म करिए छे। मनथी कोईनु आपणे खराब ईच्छीए तो ये पाप छे। आपणे मनथी कोईनु खराब ईच्छीए
એનું ખરાબ થતું નથી, સમજી લેજો. આપણે કોઈનું ખરાબ ઈચ્છીએ એનાથી એમનું ખરાબ થતું નથી જ, પણ આપણું ખરાબ થઈ શકે છે. કારણ કે આપણું મન જ્યારે બીજાનું ખરાબ ઈચ્છે છે ત્યારે આપણું મન ખરાબ થાય છે. માનો કે કોઈ વ્યક્તિ ચાલી જાય છે, એના ઉપર કોઈ વ્યક્તિને કાદવ ઉછાળવો છે, તો પહેલા તો એ વ્યક્તિને કાદવમાં હાથ નાખવો પડે, એટલે પહેલા તો એ જ ગંદો થાય. કદાચ પહેલી વ્યક્તિ તો પોતાની સાવધાનીથી સુરક્ષિત રહી શકે, પણ જે કાદવ ઉછાળનાર છે સ્વયં ગંદી થઈ જાય છે. એટલે કર્મ બંધન બધાને લાગુ પડે છે. જો દેવોને પણ કર્મ બંધન લાગુ પડે છે. એમ કહેવાય છે કે ત્રેતા યુગની અંદર વિષ્ણુનો રામા અવતાર થયો. જ્યારે રામચંદ્રજીને રાજ તિલક કરવાનું હતું, અયોધ્યાની ગાદી પર બિરાજમાન કરવાના હતા, પરંતુ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે, અને રાતોરાત નિર્ણય બદલાઈ ગયો. રાજા દશરથને એમને રાજગાદી આપવાની હતી, પણ કઈ એમની પાસે વચન માંગ્યું કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. મતિ માણસની ફરી જાય ત્યારે આ પરિણામ આવે છે. આપણી મતિરૂપી કઈ જ્યારે આવા નિર્ણયો લે છે ત્યારે આપણને રામનું રાજ મળવાનું હોય છતાં વનવાસ મળી જાય છે. આ બધો જ ખેલ આપણી મતિનો છે. બસ બુદ્ધિને સલામત રાખો. આ વ્યસનના સેવનથી પણ આપણી બુદ્ધિ છે ને એ ક્ષીણ થઈ જાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. બુદ્ધિમાં વિવેક નથી રહેતો. વિવેક નથી તો સેવન કરીએ છીએ, અને સેવન કરતા જ રહીએ તો પછી આપણામાં વિવેક દ્રષ્ટિ રહેતી નથી. એટલે મોટું નુકસાન છે. આપણી બુદ્ધિ જે છે એ કુંઠિત થઈ જાય છે. આજે ખાવાનું વિવેક નથી, કાલે કોઈ પ્રકારનું વિવેક નહીં રહે. વિવેક મહત્વનો છે. આપણે શું ખાઈએ છીએ એમાં વિવેક મહત્વનો છે. એટલે રામચંદ્રને વનવાસ મળ્યો, એમણે સ્વીકારી લીધો છે. કેમ કે રામ જ્ઞાની હતા. આપણા જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો આપણે હસતા હસતા સ્વીકાર કરવો જોઈએ, સુખ હોય કે દુઃખ હોય. પરંતુ આપણે સુખનો સ્વીકાર કરીએ છીએ અને દુઃખને નથી સ્વીકારતા. પણ છતાંય સ્વીકારવું પડે છે. તો રામે સ્વેચ્છાએ વનવાસનો સ્વીકાર કરી દીધો. પ્રસન્નતાથી એ વનવાસમાં જાય છે. સાથે સાથે સીતાજી પણ એમની સાથે જાય છે. આ છે ધર્મપત્નીના સંસ્કાર કે મારા પતિ સુખી તો હું સુખી, મારા પતિ દુખી તો હું દુખી, એ વનમાં તો હું વનમાં. પણ આજે કોઈ જાય એ ખોટું કરે તો એ ભોગવે, આપણે શું? વાત તો સાચી જ છે કે કોઈ પતિ કર્મ કરે, ખોટું કરે અને એને સજા થાય તો પછી પત્ની કેવી રીતે ભોગવે? એ ન્યાય છે. પણ છતાંય પતિવ્રતા નારી છે, એ પતિ ભૂલ, જો કે અહીંયા તો રામે તો કોઈ ભૂલ કરી જ નહોતી, પણ એને વનવાસ મળ્યો છે તો શું એમ જ મળ્યો હશે? આજે ભૂલ નથી કરી, પણ પહેલા કરેલી હતી. એમને કોઈ શ્રાપ હતો, એટલે આ કર્મનું ફળ રામ ભોગવી રહ્યા છે અને બધું સ્વીકારે છે. તો વનમાં જવું એ પણ એના કર્મનું ફળ છે,
સાથે સીતા જાય કે લક્ષ્મણ જાય, એ બધાના કર્મનો યોગ જોડાયેલો છે, નહીં તો ના જાય. કેવા કેવા પાત્રો છે કે ભાઈના માટે કેવું કામ કરે છે. લક્ષ્મણ તો ભાઈ કેવો હોવો જોઈએ એની પ્રેરણા રામાયણમાંથી મળે છે. પત્ની કેવી હોવી જોઈએ, એક પુત્ર કેવો હોય કે પુત્રની આજ્ઞા, પિતાની આજ્ઞાથી પુત્ર વનમાં જવા તૈયાર થઈ જાય. આજના છોકરા બેટા બજારેથી પેલું લાવજે, માર ટાઈમ નથી, હું આમ છું તેમ છું, કઈ નીકળી જાય. આજના યુવાનો જોયા છે ઘણા. ખરેખર આદર થવો જોઈએ. મા બાપની એક પણ આજ્ઞા છે ને એનો અનાદર ન થવો જોઈએ ઘરમાં. તો એ ઘર છે આપણું તીર્થ બની જાય. ઘરની અંદર કોઈ એકબીજાનો અનાદર ન કરતા હોય, ઘરમાં કોઈ વ્યસની ન હોય, ઘરમાં કોઈ વ્યભિચારી ન હોય, તો એ ઘર આપણા માટે તીર્થ છે. બધા સંસ્કાર સંપન્ન જીવન જીવતા હોય, સભ્યતાથી જીવતા હોય, તો એ જ ઘર તીર્થ છે. એના ઘરે આવીએ ને, એના ઘરે જઈએ ને તોય આપણને લાભ થાય. એટલે ભાઈ કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોય, પુત્ર કેવો હોય. તો રામ વનમાં જાય છે, ત્યાં એક પ્રસંગ બને છે. સીતાનું હરણ થાય છે. સુવર્ણનું મૃગ જોઈને સીતાજી ભ્રમિત થઈ ગયા. અને આપણે આ સંસારના બધા મોહની અંદર ભ્રમિત એ જ રીતે થઈએ છીએ, વાસ્તવિકતા નથી છતાં પણ એને સત્ય માનીએ છીએ. ત્યારે કોઈ આસુરી શક્તિ આપણી દેવી શક્તિનું હરણ કરી જાય છે. આપણે વિચારતા નથી કે આપણા જીવનમાંથી પણ સીતા જેવી દેવી શક્તિનું અપહરણ રાવણ જેવી આસુરી શક્તિ કરી જાય છે. માગણીઓ કરીએ છીએ કે મને આ મૃગ લાવી આપો, અને ઘરમાં આવું જ હોય છે ને, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, મારે આ જોઈએ. ખોટી વસ્તુને લેવા માટે એની પાછળ આપણે દોડીએ છીએ, તો આપણી જે દેવી શક્તિ છે એનું હરણ થઈ જાય છે. સીતાનું હરણ થઈ ગયું, રાવણ લઈ ગયો. પછી રામ સીતાની શોધમાં નીકળે છે. રામ પણ રડે છે, એનું પ્રેમ છે. બાકી રામ તો એક અવતારી પુરુષ હતા, પણ છતાંય એના વિયોગમાં રડે છે, એને શોધે છે. એમ કરતા કરતા સુગ્રીવનો ભેટો થાય છે. કિષ્કિંધાની અંદર સુગ્રીવ અને વાલી બે ભાઈઓ હતા. એમ કહેવાય છે કે સુગ્રીવ નાનો હતો, વાલી મોટો હતો, પણ બંનેને કોઈ ઝઘડો થયો એટલે વાલી થોડો બળવાન હતો, તો સુગ્રીવને રાજમાંથી બગાડી મૂક્યો. એટલે સુગ્રીવ એના રાજમાં જવાની હિંમત ન કરી શકે, એટલે કંઈક પર્વત પર જઈને નિવાસ કર્યો. એમાં સુગ્રીવને રામનો ભેટો થયો. એટલે રામે એની સમસ્યા જોઈ કે એમની પત્ની સુગ્રીવ વાલીના અંડરમાં હતી. સુગ્રીવની પત્ની, સુગ્રીવ વાર હતો, અને રામના ધર્મપત્નીનું હરણ થઈ ગયું. એટલે બે હરખા જ હતા. કે તું દુઃખી છો અને હું દુઃખી છું, સમ દુખિયા છીએ, તું મને મદદ કર, હું તને મદદ કરું. એટલે રામે સુગ્રીવને મદદ કરી અને વાલીનો વધ કર્યો લડાઈમાં, યુક્તિપૂર્વક. એમાં થોડું કંઈ કપટ પણ કર્યું. સામી છાતીએ એમ કહેવાય છે કે વાલીનો સામનો કરી શકવાની ક્ષમતા સુગ્રીવમાં નહોતી. સ્વયં રામ પણ કશું ના કરી શકે, પણ થોડી યુક્તિ વાપરી અને વાલીને મરાવી નાખ્યો. ત્યારે મરતી વખતે વાલી એમ કહે છે કે રામ, તમે કે છે મને વિના કારણે મરાયો છે, મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી. એટલે એમણે શ્રાપ આપ્યો. એના કર્મનું જે ફળ હતું, રામે કર્મ કર્યું છે. ભગવાનને કોઈ કર્મ બંધન નથી, પણ ભગવાન સર્જનહાર તો
બધાથી ન્યારા છે, ને તો કોઈ જાણતું નથી આ દુનિયામાં. આ તો કરુણાસાગર મહારાજ સર્જનહારનું લક્ષ્ય લઈને આવ્યા છે. બાકી બધા અવતારો જે થયા છે બધા દેવોના થયા છે. એને કર્મબંધન લાગે છે. તો રામને કર્મ લાગ્યું ત્રેતા યુગની અંદર, અને એનું ફળ એમને કૃષ્ણ અવતારની અંદર મળ્યું દ્વાપર યુગમાં. તો દ્વાપર યુગના વર્ષ છે 8,64,000 વર્ષ દ્વાપરના. તો આટલા વર્ષ પછી પણ કર્મનું ફળ છે આપણને અવશ્ય મળે છે. કરેલા કર્મ વર્ષો વીતી જાય નહીં, યુગો વીતી જાય તો પણ નષ્ટ નથી થતા, અને એ દેવોને પણ છોડતા નથી. તો એ જ વાલી પારધી બન્યો અને એ જ રામ કૃષ્ણ અવતાર લીધો, અને જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે એનું જે નિમિત્ત હતું કે પારધીએ તીર છોડ્યું અને કૃષ્ણના ચરણમાં લાગ્યું અને એમને દેહ છોડી દીધો. એટલે જે જેવું કર્મ કરે છે એવું ફળ એને અવશ્ય ભોગવવું પડે છે. એમાંથી દેવો પણ બચી શકતા નથી. અને એના સાક્ષી સર્જનહાર છે. જેહી જિનકે સુકૃત સરભરહી દેત પિતુ પ્રભુતાઈ. જેનું જેવું કર્મ હોય એવું ફળ સર્જનહાર બધાને આપે છે, એના સાક્ષી છે. જો કે સર્જનહારે તો બધી વ્યવસ્થા જ કરી છે કે જેનું જેવું કર્મ હોય એવું ફળ એને મળી જાય, પણ સર્જનહાર એના સાક્ષી છે. કોઈ એમાંથી છૂટી શકતું નથી. એટલે સારું કર્મ કરીશું તો એનું ફળ સારું મળશે, અને ખરાબ કર્મ કરીશું તો એનું ફળ ખરાબ મળશે. બસ આટલી સમજણ રાખીને માણસ જીવે તોય સુખી થાય, એટલી સમજણ રાખીને જીવે તો પણ એ દુઃખી ન થઈ શકે. પરંતુ આજે જાણવા છતાં પણ માણસ સારું કામ કરી શકતો નથી અને ખરાબ કામ છોડી શકતો નથી. કોઈએ કહ્યું છે અજબ આ જગત છે, ઊંડા જે ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. એવું અદ્ભુત જગત બનાવ્યું છે માલિકે. એનો પાયો એટલો બધો મજબૂત છે કે માયાની અંદર જે જીવ ફસાય પછી માયામાંથી છૂટી શકતો નથી. જાણવા છતાં પણ માયાને છોડી શકતો નથી. ન જાણે તો ન છોડે, પણ માણસ દુઃખી થાય તો એને એમ થવું જોઈએ કે આપણે ખોટું નહીં કરવું જોઈએ, પણ છતાંય માણસ ભૂલી જાય છે. અગર તો એ વિચારતો પણ નથી કે હું આ ખોટું કરીશ તો મારે એનું ફળ ભોગવવું પડશે. આપણને ઘણી વાર એમ થાય કે આપણે કંઈ ખોટું કરતા જ નથી, એવું નહીં લાગતું? કદાચ કોઈ ખોટું કરતું હશે, આપણને દેખાતું હશે કે આ ખોટું કરે છે, પણ આપણી જાત માટે આપણે ક્યારે અવલોકન કરીએ છીએ કે આપણે કંઈ ખોટું કરીએ છીએ કે નહીં? જો આપણી પાસે જ્ઞાન દ્રષ્ટિ હોય અને અવલોકન કરીએ તો ચોક્કસ સમજાશે કે આપણે શું ખોટું કરીએ છીએ. ઘણીવાર આપણે ખોટું કરતા હોઈએ એની બીજા કોઈને પણ ખબર ન હોય, જે આપણે એકલા જ જાણતા હોય. હા, માલિક જાણે, પણ અહીંયા કોઈને ખબર ના હોય. એ રીતે માણસ પણ ખોટું કરતો હોય છે. મનથી માણસ ખોટું વિચારે તો કોને ખબર પડે? હા, વાણી કઈ ખોટી બોલે તો કોઈને ખબર પડે, શરીરથી કોઈ ખોટું કરે તો ખબર પડે, પણ મનથી માણસ કરે તો ખબર ના પડે. એટલે જેવું આપણે કર્મ કરીએ છીએ એવું ફળ મળે છે. और सकल समद्रष्ट सराचर कहू से नहीं कटुकाई. સર્જનહાર કોઈના પ્રત્યે
કટુ ભાવ રાખતા નથી કે આ માણસ ખોટું કરે છે તો એના પ્રત્યે કઈ દ્વેષ ભાવ હોય. હા, એના કર્મનું ફળ મળે, એના સાક્ષી સર્જનહાર ખરા, એ ન્યાય પ્રમાણે બધું થાય, પણ એના પ્રત્યે કોઈ કટુ ભાવ રાખતા નથી. જીવ પ્રત્યે કોઈ ભેદભાવ નથી રાખતા. એના કર્મનું ફળ એને મળી જાય પછી તો એના માટે તો બધા જ અંશો એમના છે. એક જ મા બાપના દીકરાઓ હોય, કોઈની અંદર સારા સંસ્કાર હોય, કોઈની અંદર ના પણ હોય. જો કે ખોટું કરે છે દીકરો, મા બાપને એમ થાય કે ભાઈ આ ખોટું ના કરે, એને બે શબ્દો પણ કહે, એને જરૂર પડે એ પ્રમાણે શિખામણ આપે. એ ખોટું કરવા છતાં પણ એ બંને દીકરા પ્રત્યે એમનો સમભાવ હોય છે. એમ સર્જનહાર બધાના પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. ભગવાન કોઈને દુઃખ નથી આપતા. નહીં તો ઘણીવાર લોકો કોને ફરિયાદ કરે? ભગવાનને જ ફરિયાદ કરતા હોય છે. ભગવાન ઉપર દોષારોપણ કરી દે કે ભગવાન આપણને દુઃખ આપે છે. એ કોઈને દુઃખ આપતા નથી. એમણે બધાના માટે સુખની જ વ્યવસ્થા કરી છે. એમણે જે જગત બનાવ્યું છે એ બધાના આનંદ માટે જ બનાવ્યું છે, સુખી કરવા માટે જ બનાવ્યું છે, અને એમાં કોઈ જ ખામી રાખી નથી. સર્જનહારે આપણા સુખ માટે કેટલું કેટલું કર્યું છે, જેનું વર્ણન પરમ ગુરુએ અહીંયા કર્યું છે કે સર્જનહારે આ સામાન્ય અંશોના આનંદ માટે બ્રહ્માંડના દેવતાઓ બનાવ્યા છે, સૂર્ય ચંદ્ર બનાવ્યા છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ બનાવ્યા છે, ખટ પ્રકારના રસ બનાવ્યા છે. આ કોના માટે? આપણા આનંદ માટે. પણ આપણે એમાં વિવેક ન રાખીએ અને દુઃખી થઈએ તો એમાં સર્જનહારનો કોઈ દોષ નથી. આપણા અવિવેકનું કારણ છે. સર્જનહારે જે વસ્તુ આપણા સુખ માટે જ બનાવી છે, પણ જ્યારે એમાં આપણું વિવેક ન રહે તો એ વસ્તુ આપણને સુખ આપવાને બદલે દુઃખ પણ આપી શકે છે. તમે પ્રમાણસર ખાઓ તો શરીરને પોષણ આપે, પણ જરૂર કરતા વધારે ખાઓ તો નુકસાન પણ કરે છે. દરેક વસ્તુ જે બનાવી છે એના ઉપયોગ માટે બનાવી છે, પણ એનો જો દુરુપયોગ કરવામાં આવે તો એ વસ્તુ આપણને નુકસાન કરતી હોય છે. એટલે પરમ ગુરુ કહે છે કે ઓર સકલ સમ દ્રષ્ટ સરાચ કૌ સે નહીં કટુકાઈ. તો જીવ જેવા કર્મ કરે છે એવા કર્મના ફળ એને ભોગવવા પડે છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે ઘણા લોકો સારું કામ કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે, છતાં પણ એના જીવનમાં દુઃખ આવે છે. તો ભક્તિ કરવા છતાંય દુઃખ આવે તો ઘણીવાર લોકોની શ્રદ્ધા ડગી જાય છે. જે મહાપુરુષે ભક્તિ કરી એના જીવનમાં ભયંકર દુઃખો આવ્યા છે, અને જે લોકો આ દુનિયામાં ખોટું કરે છે, મજા કરે છે. લોકો એવું કહે છે કે જે લોકો ખોટું કરે છે એ સુખી છે, એટલે આ સંસારમાં ન્યાય નથી એવું લાગે છે. સુખીની વ્યાખ્યા તો આપણે કરીએ છીએ કે એના ઘરે ગાડી છે ને બંગલો છે એટલે સુખી, પણ માનસિક સ્થિતિ કેવી હોય તો એને ખબર હોય. એના ગાડી ને બંગલો ક્યાં સુધી રહેશે એ કોને ખબર છે? માનો કે ગાડી ને બંગલો હોય, પણ શરીર કામ નહીં કરે તે દિવસે શું કામનું છે? ત્યારે આ તમામ સુવિધા આપણા કશા કામની નથી. એટલે સુખ અને દુઃખ બંને એના કર્મનું પરિણામ છે. આજે ભલે માણસ ખોટું કરતો હોય, પણ એની પાસે જે સુખ છે ને
એ એના સુકૃતનું ફળ છે. આજે એ ખોટું કરે છે, પણ એને જે સુખ મળ્યું છે એ સુકૃતનું ફળ છે. એ ભોગવાઈ જશે ત્યારે જે ખોટું કરે છે એનું ફળ એને ભોગવવું પડશે. માણસ 10 પુણ્ય કરે અને 2 પાપ કરે તો 10 પુણ્યમાંથી 2 પાપ બાદ થતા નથી. નહીં તો એમ હોય કે આપણી પાસે બેલેન્સ છે પુણ્યનો તો થોડા પાપ ઓછા થઈ જશે, પણ પુણ્ય અને પાપ બંનેનું ફળ ભોગવવું પડે છે. તો 10 પુણ્યનું ફળ એને મળે, વૈભવ મળે, બધું જ મળે, 56 ભોગ મળે, પણ 2 પાપ એવા છે કે એને ખાવાનું નહીં મળે. 56 ભોગ એને મળી ગયા પુણ્યને લઈને, પણ 2 પાપ એવા છે કે એ સમયે 56 ભોગ ખાઈ શકતો નથી. ખાલી જોવાના છે, મળી ગયા, પણ 2 પાપને લઈને એ માણસ ખાઈ નથી શકતો. ગળે ઉતરે તો ખાય ને, ઘરમાં બધું જ બનતું હોય, પણ જે દિવસે ગળે ના ઉતરે ત્યારે સમજવાનું કે 2 પાપ આડાવ્યા છે. એટલે પાપનું અને પુણ્યનું બંનેનું ફળ આપણને મળે છે. સર્જનહારેના સાક્ષી છે. પણ ક્યારેક ક્યારેક આપણે પણ ભ્રમણામાં જીવીએ છીએ કે એકલા હોઈએ ક્યાંક અને કોઈ વસ્તુ પડી હોય અને આપણે ઉઠાવીએ અને આજુબાજુ જોઈએ પણ ખરા, કોઈ જોઈતું તો નથી ને, અને એમ લાગે કોઈ જોઈતું નથી, કોઈની ખબર નથી, ઉઠાવી લઈએ. આપણો ભ્રમ છે. ઉપરવાળો શું નથી જોતો? તો એ સાક્ષીએ ચાલવાનું છે, અને એ સાક્ષીએ ચાલીએ ત્યારે મનથી પણ કોઈના પ્રત્યે ખોટું વિચારી શકીએ નહીં. ત્યારે આપણને કર્મ બંધનમાંથી મુક્તિ મળે. કારણ કે કર્મની શરૂઆત મનથી થતી હોય છે. પેલા મનથી ખોટું વિચારીએ, પછી વાણીના પ્રયોગમાં આવે, કંઈ ખોટું બોલવું પડે તો બોલી નાખીએ, પછી કરવાનું થાય તો પાછું જોઈએ. કારણ કે મન તૈયાર હોય ખોટું વિચારવામાં, અને વાણીએ કેટલું બધી ઝાડ પાથરી દીધી હોય, પછી આપણને કંઈ નડે ખરું ખોટું કરવામાં? પછી તો આપણે સફળ થઈ જઈએ. શું આપણી સફળતા છે ખોટું કરવાની? ખોટું કર્યું છે એનું ફળ ભોગવવું પડશે. એ કાર્ય આપણું સફળ નથી, નિષ્ફળ છે. એટલે એમ જ આપણે આપણું જીવન ગુમાવી દઈએ છીએ. પરમ ગુરુ આપણને જગાડવા માટે આવ્યા છે કે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે પરમેશ્વરની માત્ર પ્રાપ્તિ માટે. એ સિવાય કોઈ શરીર દ્વારા પરમેશ્વરની પ્રાપ્તિ થતી નથી. અને જીવનમાં સાચું સુખ એ પરમેશ્વરના ભજનમાં જ છે. સંસારમાં તો જે જરૂરિયાત હોય એ પ્રમાણે આનંદ કરીએ, અને જે સુખ મળે ને સંસારમાં એ પણ પ્રભુને ધન્યવાદ આપીએ કે એમણે આપણા માટે કેટલી બધી વ્યવસ્થા કરી છે, કેવા કેવા રસ મૂક્યા છે, કેવો કેવો આનંદ મૂક્યો છે. ત્યારે આપણને પરમ રસ મળશે. નહીં તો આ સંસારના ભોગમાં આપણી જો વૃત્તિ આસક્ત રહેશે તો એ ભોગની અંદર આપણે ખતમ થઈ જઈશું, વિવેક ચૂકી જઈશું, અને પરમેશ્વરને પામવાનો જે આનંદ છે એ ચૂકી જઈશું. એટલે પરમ ગુરુ આપણને બોધ આપે છે કે સર્જનહારે આપણા માટે જે સર્જન કર્યું છે એને જોઈને આપણે એનું સ્મરણ કરવું જોઈએ. તો આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સારે. आज्ञा सगत स्वराज करुणेश्वर कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सरसा रूपी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग गुणावती का सब केवल सारे।